નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર એક નજર કરવામાં આવે. જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો થયો છે. મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. આતંકી હુમલો કરવામાં આવ્યો છે. સેનાના કાફલા પર આતંકી હુમલો થયો છે. જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત, 3 જવાન શહીદ થયા છે. આતંકી હુમલામાં 3 જવાન શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો થયો છે. સેનાએ શરૂ કર્યું હતું સર્ચ ઓપરેશન અને સેનાના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો અને તેમાં 3 જવાન શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો થયો છે અને તેમાં 3 જવાન શહીદ થયા છે. સેનાના કાફલા પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. વારંવાર આતંકીઓ દ્વારા નાપાક હરકત કરવામાં આવી રહી છે. 3 જવાન શહીદ થયા છે. સેનાના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો અને 3 જવાન શહીદ થયા છે. સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ દ્વારા વારંવાર આતંકી હુમલા કરવામાં આવે છે અને આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરની આ ઘટના છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને તેમાં 3 જવાન શહીદ થયા છે. અને આતંકી હુમલાને લઈને સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્રણ જવાન શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો થયો છે અને આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે. સેનાના કાફલા પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને વારંવાર આતંકીઓ દ્વારા આવી નાપાક હરકત કરવામાં આવી રહી છે. ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે અને હુમલો કરવામાં આવ્યો અને તેમાં 3 જવાન શહીદ થયા છે. સેનાના કાફલા પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેમાં 3 જવાન શહીદ થયા છે તેવી વિગત સામે આવી રહી છે. જમ્મુ કાશ્મીરની આ ઘટના છે. જમ્મુ કાશ્મીરના પંપોરમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેમાં 3 જવાન શહીદ થયા. સેનાએ હુમલા બાદ સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે.